ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. આ સેશન એટલે આપણે રેલવે ગ્રુપ ડી નું સેશન. ગ્રુપ ડી માં તો કે ગયા વર્ષે 32,000 જગ્યાઓ હતી, જેમાં આપણા રિજિયનમાં વેસ્ટર્ન રિજિયનમાં 4,000 થી પણ વધારે જગ્યાઓ હતી. અને પાછી તો કે એ ભરતીની હજી પરીક્ષા ચાલુ છે. પરીક્ષા 16 તારીખે પૂરી થશે, ત્યાં સુધીમાં નવી ભરતી આવી ગઈ છે. 22,000 જગ્યાઓ છે. અને એક વસ્તુ સૌથી પહેલા ક્લેરિફાય કરી દઉં છું કે ભાઈ, જે લોકો 10 પાસ હોય એ લોકોમાં ફોર્મ ફિલિંગ કરી શકે, અથવા તમારી 10 પાસ અને આઈટીઆઈ હોય તોય તમે ભરી શકો. એટલે કે તમે 10 પાસ હોય ને તો પણ ફોર્મ ભરી શકશો. તમારી ઉંમર તો કે તમે જનરલ કેટેગરીમાં તમારી ઉંમર 18 થી 33 વર્ષ હોવી જોઈએ. તમે ઓબીસીમાં હોય તો 18 થી 36 વર્ષ, અને તમે એસસી એસટીમાં હોય તો 18 થી 38 વર્ષ. ઠીક છે. આ પ્રમાણે તો તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. આવતા મહિનાની તો કે 21 તારીખે ફોર્મ ફિલિંગ ચાલુ થાય છે, 21 જાન્યુઆરી, અને 20 ફેબ્રુઆરી સુધી ફોર્મ ફિલિંગ થશે. રેલવેમાં જો તમારી મીન્સ એક કારકિર્દી બનાવવી હોય અને રેલવેમાં તમારે જોઈન થવું હોય, રેલવેમાં કોનું ભાઈ જોઈન થવાનું સપનું ના હોય? આપણી રેલવે વસ્તુ એવી છે કે એક જીવાદોરી જેવી છે. રેલવે, બસ, આ બધી સુવિધાઓ એવી છે કે આપણે એની અવારનવાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે જરૂર પડે છે. તો એમાં આપણા સપના હોય, આપણે બેંકમાં જતા હોય તો બેંકની નોકરી ના હોય, રેલવે છે તો રેલવે નહીં. તો અહીંયા ગ્રુપ ડી છે એ એક એવું માધ્યમ છે કે તમે રેલવેમાં જોઈન તો થાવ છો એક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં, સાથે સાથે તો કે તમે એક પ્રમોશન બેઝથી તમારે જો ફ્યુચરનું તમે વિચારતા હોય તો તમે સ્ટેશન માસ્ટરને એનાથી પણ ક્યાંય આગળ જઈ શકો, એવી આ પોસ્ટ છે. હું અવારનવાર કહું છું કે ભાઈ, તમારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જવું હોય તો સીધું તમારે ઓફિસર બનવું હોય તો ઓફિસરની એક્ઝામ પાસ કરો, અથવા તમે નીચેથી પગ મૂકે, એટલે મીન્સ કે તમે ગ્રુપ ડી છે, એસએસસીમાં એમટીએસ છે, બાકી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ક્લર્ક લેવલની પોસ્ટ છે, એમાં તમે જોઈન થઈને ધીમે ધીમે તમે આગળ વધી શકો. તો અહીંયા એક આવો સેશન, આ સેશન જે આજે તમારા માટે લઈને આવ્યો ને, એકદમ મસ્ત મજાનો સેશન છે ને, મજા આવશે. આમાં તમે ટકી રહેજો. તમને એક શ્યોરિટી આપું કે આખો સેશન જોઉં, તમને મજા ના આવે ને તો એમ કહેજો સાહેબ મજા નથી આવી, કોમેન્ટમાં કહેજો. પણ મને ખાતરી છે કે તમને મજા આવશે. છેલ્લે સુધી ટકાઈ રહેજો, કેમ કે અહીંયા આજે ગ્રુપ ડીમાં ટોટલ 14 પોસ્ટ છે. આ 14 પોસ્ટ છે એનું તો કે એનું વિઝ્યુઅલ અને એનું કામ શું હોય, કઈ રીતના હોય. ઘણા લોકોના મનમાં નેગેટિવ ઇમ્પેક્ટ કે ભાઈ મજૂર જેવું કામ ને આમ ને તેમને. એટલે ભાઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે. 1 કરોડથી પણ વધારે ગયા વખતે ફોર્મ ભરાણા. તે હું કહીએ કે મૂર્ખાઓ છે તે એમને ફોર્મ ભરી દે છે. 1 કરોડ પબ્લિક એમનેમ જ ભરે છે ફોર્મ. યુપી વાળા, બિહાર વાળા ત્યાંથી પરીક્ષા ગુજરાતમાં દેવા માટે આવે છે. તો હું એમનેમ કહી છે. હમણાં 2 દિવસ પહેલા આપણે દિલ્હી પોલીસની જે એક્ઝામ લેવાની કોન્સ્ટેબલની, અહીંયા રાજકોટમાં જે સેન્ટર છે ને, ત્યાં તો કે ત્યાં યુપી બિહારના લોકોને ત્યાં સ્લોટ નહોતો મળ્યો. એ લોકો અહીં રાજકોટ પરીક્ષા દેવા આવ્યા. તો શું કહે, આ લોકો કંઈ એમનામ જ ચાલી નીકળે છે? એનો કારણ જ છે કે રેલવેમાં આપણી પબ્લિકને, બેંકમાં આપણી પબ્લિક નથી દેખાતી. એટલે કોઈનું સાંભળવું નથી, કોઈનું કરવું નથી. આપણે નોકરી કરવાની છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી 30,000થી ઉપર પગાર છે અત્યારે. 8મા પગાર પંચમાં પછી વધી પણ જશે. તો એનો મતલબ ભાઈ, કહેવાય ને કે આપણે કોઈ બિલ્ડિંગ બનાવીએ તો એનો પાયો છે એ મજબૂત હોય. પાયો જોઈએ એ જ આખી બિલ્ડિંગને ટકાવીને રાખ્યો હોય, ઘર ને કે કોઈને. એમ સાચા અર્થમાં જે રેલવેના જે મેન નાયકો છે ને, એ આ જ છે. પડદા પાછળના જે નાયકો છે. ટૂંકમાં હકીકતમાં ક્યાંય પણ કોઈ પણ એક વસ્તુ છે કે ભાઈ, કરવાવાળા ઉપર હોય પણ હકીકતમાં એને સંભાળવાળા નીચે જ હોય, જે ક્યાંય લાઇમલાઇટમાં ન આવતા હોય. આપણે ખબર જ છે કે ભાઈ, બેક એન્ડથી કોણ હોય એ ખબર ના હોય, પણ હકીકતમાં રેલવેમાં તો કે રેલવે જે આખું રેલવે ફંક્શન જે કામ કરે છે, આપણે એવું નથી કે ભાઈ ટ્રેન હાલો પાટા ઉપર દોડે એટલે પાટા અને ટ્રેન, બસ એવું નથી. રેલવેના પણ અલગ અલગ વિભાગો છે, અને એ વિભાગોને જો એકદમ સ્મૂથલી કોઈ લોકો કામ કરતા હોય ને સંભાળતા હોય તો એ ગ્રુપ ડીના જે કર્મચારીઓ છે એ છે. ઠીક છે. હવે આગળ વાત કરીએ તો કે અહીંયા જે 14 પોસ્ટ છે, આ 14 પોસ્ટને આપણે 1 બાય 1 સમજવાની છે, જોવાની છે. તમે જો આ વ્યૂ જોવો, એકદમ સરસ. આમાં પાસે મળે છે, ક્વાર્ટરે મળે છે, ઘણી બધી સુવિધાઓ છે. એક શાંતિવાળી નોકરી છે એઝ કમ્પેર ટુ અધર ડિપાર્ટમેન્ટ. એટલે તમે જો આમાં તમારું સપનું હોય જવાનું તો એ સાર્થક છે, એમાં કંઈ બીજું નથી. તો એનો મતલબ કે ભાઈ, ભારતીય રેલવેની આપણે વાત કરીએ તો કે આ એક જીવંત પ્રણાલી છે. 1858ની સાલમાં તો કે લોર્ડ ડેલહાઉસી, ઠીક છે, લોર્ડ ડેલહાઉસીએ તો કે કહેવાય ને કે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ હાલો 100 વર્ષ શાસન કર્યું ને, આપણે ત્યાં રાજ કરીને ગયા. એના ઘણા બધા નુકસાન છે, પણ અંગ્રેજો આપણે ઘણી બધી વસ્તુ આપીને ગયા છે. અને એમાં જ એક વસ્તુ રેલવે છે. લોર્ડ ડેલહાઉસી, જેને તો કે રેલવેના પિતા કહેવામાં આવે. 1858ની આસપાસ રેલવેની પહેલો ટ્રેક થયો હતો, ઠીક છે, મુંબઈથી થાણેની આસપાસ. અને આ લોકોનું મેન કારણ અંગ્રેજોનું એવું જ હતું કે ભાઈ, પરિવહન માટે જ કરવાનું. મીન્સ આપણે માલ સામાન
આમથી આમ હારવા માટે કરવાનું, પણ અહીંયા તો કે અહીંયા પછી આપણે એનું, અને અત્યારે હકીકતમાં રિયાલિટી છે કે રેલવેમાં જે ઇન્કમ છે એમાં તો કે જે આપણે પરિવહનની ઇન્કમ છે ને, જે આપણે યાત્રા કરીએ એ ઓછી છે, સામે તો કે જે બધી માલગાડીઓ હાલે એની ઇન્કમ વધારે છે. તો એનો મતલબ કે ભાઈ ભારતીય રેલવે છે એ કંઈ એવું નથી કે ભાઈ પાટા અને એન્જિન પૂરતું જ મર્યાદિત છે, પણ એને તો કે આ એક જીવંત સિસ્ટમ છે, આખા ભારતમાં કામ કરે છે. અને એના માટે તો કે એના માટે મેન જે ચાર ફંક્શન છે એ ઉપયોગી છે. આખું રેલવે જે તંત્ર છે એ 4 ફંક્શન ઉપર કામ કરે, અને 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલું પાયો એટલે કે તમારો ટ્રેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે તમારું જે ટ્રેક છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બી છે, એટલે કે સ્ટેશનોને જે છે એ પાયો છે. એની ઉપર તો કે એની ઉપર ટ્રેન ચાલે છે, મેન એ છે. સેકન્ડ તો કે ઉર્જા, એન્જિન અને પાવર. તો કે સેકન્ડ, અત્યારે તમને ખબર છે કે ટ્રેનો પહેલા ડીઝલથી ને ચાલતી, કોલસાથી પહેલા ચાલતી, પછી ડીઝલ. અત્યારે તો કે ભાઈ અત્યારે પેલી લાઇટના ઉપર સળિયા આવી ગયા છે, તમને ખબર છે, લાઇટની પેલી એની ઉપર અડે એટલે ટ્રેન ચાલે, એવી સિસ્ટમ આવી ગઈ. હવે વાહન તો કે ત્રીજો ભાગ છે વાહન, કોચ અને વેગન. તો કે ભાઈ તમે પાટા બનાવી નાખ્યા, સ્ટેશન બનાવી નાખ્યા, તમારી પાસે ઉર્જામાં એન્જિન પાવર છે, પણ તમારી પાસે તો કે કોચ અને વેગન જોશે ને. તમે એના પાટા ઉપર ચલાવવા માટે તમારે કોચે જોશે, વેગન જોશે, તો એની જરૂર પડે. અને ચોથો પાર્ટ છે સંચાલન, તો કે ટ્રાફિક અને ઓપરેશન. હવે તો કે આ બધી વસ્તુ થઈ ગઈ પછી તો કે એને સંચાલન કરવા માટે તો કે એના માટે પણ તો કે જરૂરિયાત ઊભી થાય. સાહેબ આ હું લઈને બેઠા? તો એનો મતલબ કે તમારા જે ગ્રુપ ડીના, તમે જે ગ્રુપ ડીની પોસ્ટમાં લાગશો ને ત્યારે તો કે તમારે આ જે 4 વિભાગો છે, આ જે 4 વિભાગો છે એ 4 વિભાગમાંથી તમારે એક જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તમારે નોકરી કરવાની થશે. ઠીક છે. જો આ 4 ફંક્શન સાથે ના મળે તો ટ્રેન ચાલે નહીં, તો આપણું રેલવે વ્યવહાર ચાલે નહીં. રેલવે માટે તો કે પાટાની જરૂર પડે, પાવરની જરૂર પડે, સાથે તો કે વાહન અને વેગનની જરૂર પડે, અને સાથે તો કે ટ્રાફિક અને ઓપરેશનની પણ જરૂર પડે. જો આમાંથી કોઈ એક સાઈડ ચૂકી જાય ને તો એનો મતલબ આપણી આ સિસ્ટમ ચાલે નહીં. એટલે કે આપણા ભારત દેશમાં જે રેલવે કામ કરે આ 4 ફંક્શન ઉપર કામ કરે છે. એમાં પહેલું વાત કરીએ તો કે ભાઈ એનો મતલબ કે ભાઈ રેલવેના સાચા જે આ 4 ફંક્શન ચલાવવા વાળા અને એની ઉપર બારીકાઈ ઉપર કામ કરવા વાળા જો કોઈ કર્મચારીઓ હોય તો એ રેલવે ગ્રુપ ડીના કર્મચારીઓ છે, કે જે રેલવેના સાચા સંચાલકો કહેવાય. આ ભારતીય રેલવે છે એ એક મોટી સિસ્ટમ છે, આપણે ખબર છે, અને તેના દરેક પૈડાને ગતિમાં રાખવાનું કામ કોણ કરે? તો કે એનું કામ જે આ ગ્રુપ ડીના કર્મચારીઓ છે એ કરે છે. આગળ સમજશું આપણે, આ કંઈ કહેવાની વાતને ફાંકા ફોજદારી નથી, પણ આ વસ્તુ રિયાલિટી છે કે ભાઈ એ કરે છે. તેઓ ટ્રેકની સુરક્ષાથી લઈ અને એન્જિનની જાળવણી, સિગ્નલના સંચાલન સુધીની દરેક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કોઈ સામાન્ય નોકરી નથી, પણ દેશની જીવાદોરીને ધબકતી રાખવાની જવાબદારી છે. એટલે કે આપણે ખબર છે કે દેશની જીવાદોરી છે રેલવે છે, સૌથી વધારે ઇન્કમ આપણે જે ગુડ્સ અને સર્વિસમાંથી આવે છે, સાથે આપણે પરિવહનમાં આપણે ઉપયોગી છે. તો એનો મતલબ કે આ જે સિસ્ટમ છે એને ચલાવવાનું અને એને મીન્સ કે એના પાયામાં જે કામ કરતા હોય તો એ ગ્રુપ ડીના કર્મચારીઓ છે. આ રિયાલિટી છે, અને જે લોકો કામ કરે છે ભાઈ એને તો કે એ બધાને લીધે જ આપણે આ સર્વિસ અને સુવિધા મળે છે. ભવિષ્યમાં તમે એનોય પાર્ટ બનશો ને એમાંય તમે ધીમે ધીમે આગળ વધશો. એટલે કે તમે એક એવા પ્લેટફોર્મમાં કે જે આપણી જીવાદોરી છે, આપણી સાથે સંકળાયેલું છે, એવા એક સેક્ટરમાં તમે આગળ જતા જશો. ઠીક છે. અહીંયા તમે જો, ઠીક છે, આ ફોટાય છે. આગળ વાત કરીએ તો કે એનો મતલબ કે રેલવેમાં આ જે મેં તમને મુખ્ય 4 વિભાગો કીધા એની ઉપર જ કામ થાય ને એની ઉપર આખું રેલવેનું જે તંત્ર છે એ કામ કરે. આ 4 વિભાગોમાં તો કે ઓપરેશન, જેમાં ટ્રાફિક અને એસટી, ઇલેક્ટ્રિકલ વિભાગ, ઇજનેરી વિભાગ અને મિકેનિકલ વિભાગ. એટલે કે આ 4 વિભાગ છે એમાં તો કે એની ઉપર આખા બધા કર્મચારીઓ છે જે ગ્રુપ ડીના એ કામ કરે. ઠીક છે. આગળ વાત કરીએ તો કે એમાં વિભાગ પહેલો આવ્યો, આપણે જે કીધું તો પાયો, ટ્રેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો કે તમારા જે ટ્રેક છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ઉપર કામ કરવાવાળા, એટલે કે જે એન્જિનિયરિંગ વિભાગ છે પેલો, એમાં તો કે એમાં કઈ પોસ્ટ આવે? તો કે દરેક સફરની શરૂઆત તો કે એક મજબૂત અને સુરક્ષિત પાયાથી થાય, અને આ એ નિષ્ણાતો છે જે આ પાયાને અડીખમ રાખે છે. એટલે કે જે આ ગ્રુપ ડીના જે કર્મચારીઓ છે એ જ આ પાયો જે છે એને અડીખમ રાખે. હવે પાયામાં તો કે સાહેબ કઈ પોસ્ટ? પેલી પોસ્ટ આવી આસિસ્ટન્ટ પીવે, આને કહેવાય પરમેનન્ટ વે. આસિસ્ટન્ટ પીવે શું છે? તો કે આ તમે જો આ આસિસ્ટન્ટ છે એનું કામ શું? તો કે આ લોકો ટ્રેકના સ્વાસ્થ્યના ચોકસાઈ ભર્યા રક્ષક છે. એટલે કે ભાઈ ટ્રેક છે એ સારી રીતે રહે એની તો કે એની ચોકસાઈ રાખવાનું કામ આ લોકો કરે છે. આમાં તો કે એનું મુખ્ય કામ શું હોય? તો કે ભાઈ રેલવેના ટ્રેકના મુખ્ય ભાગોની જાળવણી કરવી.
આ લોકોનું કામ આ હોય છે, આ પોસ્ટમાં આ કામ આવે છે. આગળ એની જવાબદારીઓ શું હોય તો કે ભાઈ એને પાટામાં ફ્રેક્ચર છે કે નહીં તે નિયમિતપણે તપાસવું, કોઈ પાટામાં કઈ પ્રોબ્લેમ નથી આ પાટામાં, ઠીક છે. સાથે જૂના કે તૂટેલા સ્લીપર્સ બદલવા, આ જે સ્લીપર્સ હોય છે સાઈડમાં એ બદલવા, ટ્રેકની સપાટી અને લેવલ એક સરખું રાખવું, એટલે કે ટ્રેકની આપણે ખબર છે કે ટ્રેક છે એનું લેવલ સરખું હોય, સપાટી સરખી હોય તો એ સરખું રાખવું, તો એ લોકો આ કામ કરે, ઠીક છે. આ જે પોસ્ટ છે એનું કામ આ છે. ડન, ક્લિયર. આગળ બીજી પોસ્ટમાં વધીએ. ટ્રેક મેન્ટેનર આઈવી, આ એક પોસ્ટ છે, ઠીક છે. ટ્રેક સુરક્ષાના સતર્ક અને અડીખમ પ્રહરી. આનું કામ શું હોય તો કે ભાઈ આને તો ચેક કરવાનો, આને તો કે આને ભાઈ ટ્રેક બરાબર છે કે નહીં જોઈને ચેક કરવાનું, ઠીક છે. આમાં તો કે મુખ્ય કામ ટ્રેકની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને નાની મરામત કરવી, ક્યાંય કંઈ ઠાગા ઠૈયા કરવા હોય તો એ કરવાનું, અને પેટ્રોલિંગ કરવાનું કે ભાઈ ટ્રેકમાં ક્યાંય કંઈ ગડબડ નથી ને, ખાલી જોવાનું જ કામ કરવાનું. જવાબદારીઓ તો કે નિયુક્ત ટ્રેક પર ચાલીને નિરીક્ષણ કરવા જવાનું, સાથે જરૂરી નાના મોટા રિપેરિંગ તાત્કાલિક કરી નાખવાના, અને જરૂર પડીએ રેલવે ફાટક પર ગેટકીપર તરીકે ફરજ બજાવી, એ પણ આની ફરજ આવે કે ભાઈ રેલવેના જે ફાટક હોય ત્યાં તમે ખબર છે પેલા ઝંડી બતાવવા બહાર નીકળે તો એક ગ્રુપ ડીનો જ કર્મચારી હોય છે. તમે ક્યારેક કોઈ સ્ટેશનમાં જાઓ તો ઘણા બધા રેલવે ટ્રેક ઉપર ચાલ્યા જતા હોય, આટા મારતો, તો એ બધા ગ્રુપ ડીના જ કર્મચારીઓ હોય, ઠીક છે. તો આ બે પોસ્ટ છે. તમને આશા રાખું કે ભાઈ આ બે પોસ્ટ છે એનું સમજાઈ ગયું હશે, કમ્પ્લીટ હશે, ક્લિયર હશે. આગળ વધીએ. આગળ તો કે હવે આવ્યું આસિસ્ટન્ટ બ્રિજ, ઠીક છે. આસિસ્ટન્ટ બ્રિજ હું તો કે ભાઈ રેલવેનું સૌથી મહત્વપૂર્ણ માળખું, જેને આપણે તો કે ભાઈ ક્યાંય નદીઓ ઉપર, ક્યાંય કંઈ એવી જગ્યાઓ ઉપર જે પુલો અને બનાવેલા છે, દરિયામાં બની ગયા છે અત્યારે, તો અહીંયા તો કે આ લોકો રેલવેના સૌથી મહત્વપૂર્ણ માળખાના સંરક્ષણ છે. આનું કામ શું હોય તો કે ભાઈ નદી કે રોડ ઉપરના રેલવે બ્રિજની મજબૂતી જાળવી રાખવી. જે આપણા નદી અને રોડ ઉપર જે બ્રિજો હોય એની મજબૂતી, એમાં તો કે એનો મતલબ કે આ બ્રિજ ઉપરના જે બોલ્ટ હોય, નટ્સ હોય એને ટાઈમ ટુ ટાઈમ ટાઈટ કરવા, કમ્પ્લીટ ચેક કરવા કે બ્રિજ કંઈ પડી જાય નહીં, ઠીક છે. એ જવાબદારી એની. સાથે માળખાને કાટ ન લાગે તે માટે કલર કરવો અને જાળવણી કરવી, એટલે કે આ જે બ્રિજો છે એની ઉપર કલર કરવો, જાળવણી કરવી એવી છે. સાથે તો કે બ્રિજ રિપેરિંગના કામમાં સિનિયરને મદદ કરવી, એટલે કે અહીંયા કોઈ એન્જિનિયર કે કોઈ પણ કંઈ રિપેરિંગ કરવા માટે આવે તો એને મદદ કરવાની. આ કામ આ લોકોનું. આગળ આસિસ્ટન્ટ ટ્રેક મશીન. હવે આ આપણે જોયું હશે ઘણા બધા સ્ટેશનોમાં તમે જાઓ એટલે આવું એક મીન્સ ટ્રેન જેવું મશીન પડ્યું હોય એને ટ્રેક મશીન કહેવાય. એનું કામ શું હોય કે ભાઈ ટ્રેકને કમ્પ્લીટ કરે, જો આવી રીતના જેસીબી જેવું હોય. તો આનું કામ શું હોય તો કે ભાઈ આધુનિક ટેકનોલોજી વડે ટ્રેકને સશક્ત બનાવનાર. તો આ અંદર જે ગ્રુપ ડી નો કર્મચારી જોઈએ તો એનું કામ શું તો કે ભાઈ ટ્રેક મેન્ટેનન્સ માટેના મોટા મશીનોનું સંચાલન કરવાનું, આનું તમારે સંચાલન કરવાનું, ટ્રેકને કમ્પ્લીટ કરવાનું. સાથે જવાબદારીઓ તો કે ભાઈ ટેમ્પિંગ મશીન, એટલે કે આને ટ્રેક મશીન જે છે ટેમ્પિંગ મશીન જેવા મોટા મશીનોના સંચાલનમાં મદદ કરવી, સાથે મશીનના સ્પેર પાર્ટ્સની જાળવણી અને દેખરેખ રાખવી, બસ એ કામ કરવાનું તમારે. ક્લિયર? તો આ તમારી 4 પોસ્ટ ગઈ 14 માંથી. ચાલો આગળ વધીએ. આગળ એટલે એનો મતલબ કે ભાઈ આ ઇજનેરી વિભાગ જે છે એ સલામત સફરનો પાયો છે. આ ઇજનેરી વિભાગ, આ વિભાગ રેલવેમાં સૌથી મહત્વપૂર્ણ માળખાકીય તત્વ જેમ કે ટ્રેક, બ્રિજની જાળવણી, સુરક્ષા માટેના જવાબદાર છે. આ વિભાગના કર્મચારીઓ સુનિશ્ચિત કરે છે કે લાખો મુસાફરીની સફર જે છે સુરક્ષિત છે. એટલે એનો મતલબ કે ભાઈ આ જે 4 પોસ્ટ છે અગત્યની છે, કેમ કે એના બેઝ ઉપર આખી ટ્રેન ચાલે છે અને આની જાળવણી કરવી સૌથી, આની ઉપર જ તો કે એક મુસાફરની સલામતી છે એ નિર્ભર કરે છે. એટલે 4 આ પોસ્ટ થઈ. આગળ વધીએ. ઇજનેરી વિભાગની તો કે આ આપણે ભણ્યા. મુખ્ય એટલે એનો મતલબ કે મુખ્ય તો કે ભાઈ પીવે છે એની મુખ્ય જવાબદારી આ આસિસ્ટન્ટ બ્રિજ જે મેં તમને કહી દીધું એ ટ્રેક મેન્ટેનર અને આસિસ્ટન્ટ ટ્રેક મશીન. આ 4 છે તો કે આ 4 જે ટ્રેક છે, જે બ્રિજ છે એની જાળવણી કરે ને મેન આ છે કે આની ઉપર તો કે આની જાળવણી જરૂરી છે. આગળ સેકન્ડ આવે વિભાગ 2 આવ્યો ઉર્જા અને એટલે કે ઉર્જા, એન્જિન અને પાવર. તો કે ભાઈ ટ્રેન ચલાવી તો છે પણ ટ્રેન ચાલશે કેવી તો કે ભાઈ ડીઝલથી અથવા તો કે હવે અત્યારે ઇલેક્ટ્રિક આવી ગયું છે. તો અહીંયા આ જે વિભાગ છે એ તમારો મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ વિભાગ આવશે. અને આમાં આ વિભાગ એ છે જ્યાં સ્ટીલના પૈડાને ગતિ અને સમગ્ર રેલવે નેટવર્કને દિશા આપે. એટલે કે જે સ્ટીલના પૈડાઓ છે એને ગતિ આપવાનું કામ કોણ કરે છે તો કે આ વિભાગ કરે છે. આ વિભાગમાં કઈ પોસ્ટ આવશે તો કે આ વિભાગમાં આવશે આસિસ્ટન્ટ લોકો સાઈડ ડીઝલ.
તો કે ભાઈ જ્યાં ડીઝલ એટલે આપણે ખબર છે કે ભાઈ ડીઝલ એન્જિન ધબકતા હૃદયના જાણકાર છે. આ કોણ? તો કે આ જે કર્મચારીઓ છે જ્યાં પણ ડીઝલ એન્જિન હોય તો એનું મેન્ટેનન્સ અને એનું સમારકામ કરવાનું કામ કોણ કરે? તો કે આ લોકો કરે છે. આસિસ્ટન્ટ લોકો શેડ જે ડીઝલમાં લાગે છે એ લોકો. સાથે તો કે એની મુખ્ય જવાબદારીઓ શું હોય? તો કે એન્જિનની સંપૂર્ણ સફાઈ અને લુબ્રિકેશન ચેક કરવું, સાથે સમયસર એર અને ઓઇલ ફિલ્ટર બદલવા, સાથે ડીઝલ એન્જિનના યાંત્રિક ભાગોને રિપેર કરવામાં મદદ કરવી. એ કામ આ લોકો કરે છે. સેકન્ડ તો કે ભાઈ સેમ એવા આસિસ્ટન્ટ લોકો સાઈડ જે ઇલેક્ટ્રિકલમાં છે. તો ઇલેક્ટ્રિકલમાં તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ અત્યારે જે ટ્રેનો ચાલે છે તો એમાં તો કે આ ઇલેક્ટ્રિક લોકોમોટિવની શક્તિના સંચાલક છે. તો અહીંયા તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ મુખ્ય કામ હું? તો કે ઇલેક્ટ્રિક એન્જિનની જાળવણી અને ચકાસણી કરવી. એની જવાબદારીઓ હું? તો કે ભાઈ એન્જિનના પેન્ટોગ્રાફ જે ઉપરના તારને સ્પર્શે એની ચકાસણી કરવી. એટલે કે ઉપર જે તારને સ્પર્શે એના જે પેન્ટોગ્રાફ હોય એની ચકાસણી કરવાનું કામ આ લોકો કરે. ટ્રેક્શન મોટર અને ઇલેક્ટ્રિક સર્કિટની તપાસમાં પણ મદદ કરે છે આ લોકો. ઠીક છે, આ લોકોનું કામ એ હોય છે. ડીઝલ વાળા ડીઝલમાં કામ કરે, ઇલેક્ટ્રિક વાળા ઇલેક્ટ્રિકમાં કામ કરે, પણ જાળવણી કરવાની, ચકાસણી કરવાની એ બધું કામ કોનું? તો કે આનું હોય છે. ડન, ક્લિયર? તો 4 ને 2 6 પોસ્ટ ગઈ. 7મી આસિસ્ટન્ટ ટીઆરડી. ટીઆરડી એટલે શું? તો કે ભાઈ ટ્રેક્શન ડિસ્ટ્રીબ્યુશન. હવે આ લોકો શું છે? તો કે ભાઈ આ હજારો વોલ્ટની જે ઉર્જા છે એને ટ્રેન સુધી પહોંચાડે. તમે ટ્રેનમાં બેઠો એટલે ઉપર જે આ વાયરો હોય છે એમાં અહીંયા હોય, એમાં ઉપરનો ટ્રેનનો ભાગ અડે એટલે ટ્રેન ચાલે. તો એને આ એક આપણ હાઈ વોલ્ટેજ તારનું જે મેન્ટેનન્સ છે, આ જે વોલ્ટ વાળા જે તાર હોય એનું મેન્ટેનન્સ કરવાનું કામ આ જે લોકો છે એ ગ્રુપ ડી વાળા છે. ઠીક છે, એ લોકો કરે. એની મેન જવાબદારી શું હોય? તો કે ભાઈ એને ટાવર વેગન જે હોય ને, આ ટાવર વેગન છે, આ જે છે ટાવર વેગન છે, એની ઉપર ચડી અને આ જે તાર હોય OHV જે ઇલેક્ટ્રિક તાર હોય એને રિપેર કરવાના, અને સાથે સાથે તો કે ભાઈ એમાં કોઈ ખરાબ થઈ ગયા હોય કે બગડી ગયા હોય તો એને બદલવાના. એ કામ એને કરવાનું. આ લોકો એમાં આવે. ઠીક છે, જે આસિસ્ટન્ટ ટીઆરડી છે. આગળ વાત કરીએ આસિસ્ટન્ટ SNT, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન. તો કે ભાઈ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન ઉપર જ અત્યારે રેલવે નેટવર્ક કામ કરે. તમને ખબર છે કે આપણે ઘણીવાર ટ્રેનમાં બેઠા હોય ને તો કે ભાઈ શું કહેવાય, ક્રોસિંગ છે, તો સામે ટ્રેન આવતી હોય હું એમને એને ખબર પડી જાય, એના પણ એને સિગ્નલ મળે, એના પણ તો કે ટેલિકોમ્યુનિકેશન હોય. રેલના સાઈડમાં તમે જો તો એક તાર હોય છે પાટાની બાજુમાં સીધો, તો એ તાર ક્યાં હોય? સ્ટેશનમાં જ હોય. એની સાથે એક બીજો તાર હોય કે જે સિગ્નલો આપે કે ભાઈ આ બરાબર છે, રેડ છે, ગ્રીન છે. તો એ સિગ્નલ સિસ્ટમ છે. તો અહીંયા આ લોકોનું કામ શું? તો કે ભાઈ રેલવેની સુરક્ષિત સફરના અદ્રશ્ય માર્ગદર્શક છે કે રેલવે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ચાલે, કંઈ પણ અકસ્માત વગર ચાલે અને પરફેક્ટ ચાલે, એક્સિડેન્ટલ કે કંઈ પણ વગર ચાલે, એના અદ્રશ્ય માર્ગદર્શક આ લોકો છે. આનું કામ શું? તો મુખ્ય કામ સિગ્નલ અને સંચાર પ્રણાલીની જાળવણી કરવાની, અને સાથે જવાબદારી શું? તો કે ભાઈ સિગ્નલ પોસ્ટ, પોઈન્ટ મોટર, બ્લોક ઇન્વેસ્ટમેન્ટની જાણકારી, વાયરિંગ અને ટેસ્ટિંગના કામમાં સિગ્નલ ટેકનિશિયનની મદદ કરવી. આ બધું કામ કે ભાઈ સિગ્નલ તૂટી ગયું તો એને પાછું રિપેર કરવું, એ બધામાં એને મદદ કરવાનું એવું કામ આવે છે. ઠીક છે, તો આ તમારી 2 પોસ્ટ, 2A અને 2A 4 થઈ સેકન્ડ વિભાગમાં. એટલે એનો મતલબ કે ભાઈ આ જે મિકેનિકલ વિભાગ છે ને ઇલેક્ટ્રિકલ વિભાગ છે એમાં તો કે ટ્રેનની ગતિ અને શક્તિનો આધાર છે આની ઉપર. કેમ કે આ જ તો કે ટ્રેનને ભાઈ ટ્રેનના જે સ્ટીલના પૈડાઓ છે અને ટ્રેન છે એને દોડાવશે. ઠીક છે, ટ્રેન છે એને દોડાવશે. આગળ વાત કરીએ તો કે એનો મતલબ કે મિકેનિકલ વિભાગની મુખ્ય ભૂમિકાઓ આ છે. આસિસ્ટન્ટ લોકો સાઈડ ડીઝલ તો એની, આ વેગન વાળાની એની, અને વર્કશોપ વાળાની. તો સાથે તો કે અહીંયા ભાઈ આ લોકો શેડ તો આવી ગયા, પછી ઇલેક્ટ્રિકલ આવી ગયા, પણ અહીંયા આ એક નવી પોસ્ટ છે આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન. કેરેજ એન્ડ વેગનમાં શું આવે? તો કે ભાઈ અહીંયા ટ્રેનના ડબ્બાઓનું ચેકિંગ કરવાનું, મુખ્ય જવાબદારીઓ તો કે વ્હીલ્સ ચેક કરવા, બ્રેક સિસ્ટમ તપાસવી, ડબ્બામાં પાણી ભરવાની સુવિધા, એનું કામ આ લોકો કરે છે. આસિસ્ટન્ટ વર્કશોપ, તો વર્કશોપમાં શું કામ કરવાનું? તો કે ભાઈ રેલવેના મોટા કારખાનામાં કામ કરવાનું, ડબ્બાઓના મોટા રિપેરિંગ, પેન્ટિંગ, મશીનરી ઓપરેટ કરવામાં મદદ કરવી. વિભાગ મિકેનિકલ, તો આ 2 પોસ્ટો અલગથી થઈ, એ બંનેનું કામ આ પ્રમાણે આવે છે. આગળ હવે તો કે હવે થર્ડ વિભાગ આવ્યો, ત્રીજો વિભાગ, જો કે અહીંયા આવી જ જશે, કોચ અને વેગન. કોચ અને વેગન આ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગમાં જ આવે, પણ આ મિકેનિકલમાં આવશે. હવે એનો મતલબ તો કે ભાઈ અહીંયા યાત્રીઓ જે પણ આપણે આમાં પ્રવાસ કરીએ ટ્રેનમાં, તો ટ્રેન માટે તો કે ભાઈ કોચ આપણે તો કે સુવિધાઓ પરફેક્ટ મળવી જોઈએ, અને સુવિધાઓ પરફેક્ટ મળે એના માટેનું કામ કોણ કરે છે? આ લોકો કરે છે, વિભાગ 3 વાળા. વિભાગ 3 માં તો કે એમાં પેલા આવશે આસિસ્ટન્ટ, જો આગળ આવ્યું ને મેં કીધું આગળ આવશે આસિસ્ટન્ટ કેરેજ અને વેગન. તો એનો મતલબ કે અહીંયા જો ટોટલ કેટલી પોસ્ટ ગઈ? પેલામાં 4, બીજામાં 4, અને આ તો કે આ તમારી 8 ને 9મી પોસ્ટ આવી. ચાલતી ટ્રેનના ડબ્બાઓમાં સ્વાસ્થ્ય નિરીક્ષક.
આ ચાલતી જે ટ્રેન છે એના ડબ્બાઓના સ્વાસ્થ્ય નિરીક્ષક એટલે કે ભાઈ એનું સ્વાસ્થ્ય સલામત છે કે નહીં એ કામ કરે. મુખ્ય કામ શું તો કે ભાઈ જે ટ્રેનના જે પેસેન્જર અને ગુડ્સ ટ્રેન એટલે કે જે માલગાડી હોય એના ડબ્બાઓ છે એનું ચેકિંગ કરવાનું કામ આ લોકો કરે. ટ્રેન જ્યારે સ્ટેશન ઉપર આવે ત્યારે તો કે ત્યારે એના વ્હીલ્સ ચેક કરવા, એની બ્રેક ચેક કરવી, સાથે તો કે એમાં પાણી ભરવાનું જે કામ છે એ બધું આ જ કરે છે. ઠીક છે, આ લોકો કરે. સાથે આસિસ્ટન્ટ વર્કશોપને શું છે તો કે ભાઈ ડબ્બાઓને નવું જીવન આપનાર જે કારીગર છે એ આ લોકો છે. આનું કામ શું તો કે રેલવેના મોટા કારખાના જે વર્કશોપમાં ભારે સમારકામ હોય ત્યાં તો કે ડબ્બાઓના મોટા રિપેરિંગ, ઓવરહોલ્ડિંગમાં મદદ કરવી, પેન્ટિંગ, વેલ્ડિંગ મશીનરી ઓપરેટ કરવામાં મદદ કરવાનું કામ છે આ લોકો કરે છે. એ લોકો નથી કરતા, મદદ કરવાનું કામ કરે છે બધી જગ્યાએ, ધ્યાન રાખજો. તો આ બે પોસ્ટથી આગળ આસિસ્ટન્ટ TL એન્ડ AC, આમાં શું આવે તો કે આ ઓપન લાઈન. આનું કામ એ હોય કે ભાઈ યાત્રીઓને આરામદાયક સફરના તાત્કાલિક સહાયક, કે ભાઈ તમે અંદર જો રેલવે કોચમાં તો અહીંયા ઉપર પંખાઓ હોય, એસી હોય, તો એ જે એસી પંખા જે લાઇટ છે એનું ચેકિંગ કરવું અને ચાલતી ગાડીમાં કે સ્ટેશન પર લાઇટ પંખા એસી બરાબર છે કે નહીં એની ખાતરી કરવાનું કામ આ લોકો કરે. ઠીક છે, એનું કામ આ લોકો કરે. આગળ આસિસ્ટન્ટ TL એન્ડ AC વર્કશોપ હવે આ ટ્રેનમાં કરે, ચાલુ ટ્રેનમાં જે ટ્રેનો રનિંગ છે એમાં આ લોકો વર્કશોપ પર આવે એટલે કે કોચની ઠંડક અને રોશની પાછળના નીચેના, કે ભાઈ જે આપણે અપ ટુ ડેટ જે વસ્તુ મળે છે એ આ લોકો કરીને આપે છે. એમાં તો કે મુખ્ય કામ વર્કશોપની અંદર એસી ડબ્બાઓનું ગંભીર રિપેરિંગ કરવું, સાથે જવાબદારીઓ એર કન્ડિશનર અને લાઇટિંગ સિસ્ટમનું સંપૂર્ણ ઓવરહોલ્ડિંગ કરવું, જટિલ ઇલેક્ટ્રિકલ ખામીઓનું નિવારણ અને સમારકામ કરવું, એ કામ આ લોકો કરે છે. ઠીક છે, ડન. અહીંયા સુધી ક્લિયર છે? કંઈ ડાઉટ ક્વેરી હોય તો કંઈ પણ કહેજો. તમારા જે પણ પ્રશ્નો હોય એ કોમેન્ટમાં લખી નાખજો અને એકદમ સિમ્પલ અને સરળ રીતે બધી વસ્તુ તમને ટુ ધી પોઈન્ટ સમજાવું છું. ક્લિયર? આગળ હવે એટલે એનો મતલબ આ ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ જે વિભાગ છે એ તો કે ભાઈ મેન આ જ છે કે આધુનિક રેલવેનું સંચાલન વીજળી પર આધાર રાખે છે. આ વિભાગ ટ્રેક્શન, ઇલેક્ટ્રિક એન્જિન, સિગ્નલિંગ પાવર અને ડબ્બાઓમાં લાઇટ અને એસી જેવી તમામ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માટે જવાબદાર છે. એટલે કે ઇલેક્ટ્રિકલ વિભાગ અને મિકેનિકલ વિભાગ છે એ પણ એક અગત્યનો વિભાગ છે. અહીંયા એક અગત્યનો વિભાગ છે જેમાં આ બધા ઇમ્પોર્ટન્ટ મીન્સ પોર્શન છે અને આ લોકોને લીધે જ તો કે ભાઈ આ લોકોને લીધે જ આ વિભાગ છે એ સંપૂર્ણપણે સારી રીતે કામ કરે છે. જેમાં આસિસ્ટન્ટ TRD આપણે કર્યું, આસિસ્ટન્ટ લોકો સાઇડ છે, આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિક છે. તો આ બધી પોસ્ટો જે એમાં કામ કરે છે. આગળ આસિસ્ટન્ટ TL અને AC ઓપન લાઇન, આસિસ્ટન્ટ TL અને AC વર્કશોપ. તો આ બધાને લીધે જ ભાઈ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જે વિભાગ છે એ કામ કરે છે. આગળ તો કે વિભાગ 4 છેલ્લો વિભાગ સંચાલન, જેમાં તો કે ભાઈ ટ્રાફિક અને ઓપરેશન્સ આવશે. આ છે તો કે ભાઈ આ ઓપરેટિંગ અને ઓપરેશન વિભાગ છે. કયો? ઓપરેટિંગ અને ઓપરેશન. આ લોકો તો કે મેન સંચાલન કરે કે ભાઈ ટ્રેન સ્મૂધ ચાલવી જોઈએ, ક્યાંય પણ ટ્રેન છે એમાં ક્યાંય અકસ્માત કે કંઈ પણ વસ્તુ ના થાય એનું ધ્યાન ના રાખે. એટલે એનો મતલબ કે અહીં લોખંડના પાટા પર હજારો ટ્રેનોનું હલનચલન એ એક કળા બની જાય છે અને આ એ લોકો છે જે આ સંચાલનને શક્ય બનાવે છે કે ભાઈ હજારો પાટા ઉપર જે ટ્રેનો ફરે છે એનું સંચાલન સ્મૂધ રીતે જે કરવાનું કામ છે આ લોકો કરે છે. એમાં કઈ પોસ્ટ આવશે તો એમાં આવશે પોઈન્ટ્સમેન બી. સૌથી અગત્યની પોસ્ટ આ છે પોસ્ટ. આ પહેલા દિવસથી અહીંથી જ આ તમારા સ્ટેશન માસ્ટર સુધી જવાનો રસ્તો છે. આ તમારા સ્ટેશન માસ્ટર સુધી જવાનો રસ્તો છે. અહીંનો પ્રમોશન બીજાના પ્રમોશન થાય પણ આનું પ્રમોશન સ્ટેશન માસ્ટરમાં થાય છે. પહેલા દિવસથી એપ્લાય. આનું શું કામ તો કે ભાઈ ટ્રેનના માર્ગનો નિર્ણાયક, જમીન પરનો કમાન્ડર છે આ. કોણ તો કે પોઈન્ટ્સમેન. આનું મેન કામ શું તો કે ભાઈ મુખ્ય કામ એ ટ્રેનનું સંચાલન અને શટિંગ, ડબ્બાઓ જોડવા અને છૂટાઓ કરવા. જે ડબ્બાઓ છે એને જોઈન્ટ કરવાનું કામ, એને છૂટા કરવાનું કામ, એ બધું કામ કોણ કરે તો કે એ કામ આ પોઈન્ટ્સમેન કરે. સાથે એની મેન જવાબદારીઓ શું તો કે ટ્રેનને સાચો રસ્તો આપવા માટે પોઈન્ટ સેટ કરવા, લોકો પાયલોટને હાથ વડે કે લેમ્પથી સિગ્નલ બતાવવું, યાર્ડમાં ડબ્બાઓને જોડવા અને છૂટા પડવાનું કામ છે એ પણ કોણ કરે તો કે આ કરે. જે તમે જુઓ તો કે ભાઈ એ લોકો પાયલોટને હાથથી સિગ્નલ આપે અને જે બધી વસ્તુ આપે એ તો એ પોઈન્ટ્સમેન જ હોય છે. તો પોઈન્ટ્સમેન છે આ અગત્યની પોસ્ટ છે ગ્રુપ ડીમાં. સૌથી અગત્યની પોસ્ટ આ છે અને આના માટે તો કે આનું પ્રમોશન તમે જોવો તો કે સારા પોસ્ટ ઉપર થાય છે. ક્લિયર? આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલ,
લોકો પાયલોટના મિશનનો સહાયક, તો કે ભાઈ આ આસિસ્ટન્ટ ઓપરેશન છે એનું કામ હું, લોકો પાયલોટ કોણ છે આપણે ખબર છે, લોકો પાયલોટ જે ટ્રેનનો ડ્રાઈવર છે એને લોકો પાયલોટ કહેવાય. તો એનો સહાયક છે એ આ કહેવાય આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિક્સ. આનું મુખ્ય કામ હું, તો કે ભાઈ સ્ટેશન કે લોબીમાં ઇલેક્ટ્રિકલ ઓપરેશનમાં મદદ કરવાની, સાથે લોકો પાયલોટને તેમની ડ્યુટી માટે જરૂરી સાધનો પહોંચાડવા, ઇલેક્ટ્રિકલ વિભાગના મહત્વપૂર્ણ રેકોર્ડ અને લોગબુક જાળવવા. એટલે એક પ્રકારની ઓફિસ જેવી જોબ છે આ. ઓફિસ મીન્સ કે ક્લર્ક જેવી જોબ છે. તો આ પણ સારામાં સારી પોસ્ટ છે. ઠીક છે, આસિસ્ટન્ટ ઓપરેશન આ પણ સારી પોસ્ટ છે કે ભાઈ આને તો કે ભાઈ લોકો પાયલોટ ડાયરેક્ટ કનેક્ટિવ રહેવાનું અને એના બધા રેકોર્ડ છે જાણવાના અને એને સહાય કરવાની, એવું કામ આ કરે છે. આગળ તો કે એનો મતલબ તો કે ભાઈ એક ટીમ એક લક્ષ્ય અને એ જ આખા ભારતને જોડે છે અને એ જ આખી આપણી આ જે રેલવે તંત્ર છે આખું ભારતમાં કામ કરે છે. આ આખી ટીમ છે તો કે આ 4 વિભાગો જોડાય અને એક ટીમ, અને એ ટીમ મળી અને આ રેલવે છે એને દોડાવે છે અને એ જ આખા ભારતમાં તો કે એનું આખું ભારતને આપણે બધા એનો લાભ ઉઠાવીએ છીએ. એટલે એનો મતલબ કે ભાઈ આ ટ્રેન છે એમાં તો કે એમાં પીવે કામના છે, એટલે કે ટ્રેક ને બધું કામનું છે, સ્ટેશન કામના છે, બ્રિજ કામના છે, ટ્રેક મેન્ટેનર એ કામના છે, ટ્રેક મશીન એ કામનું છે, કેરેજ અને વેગન એ કામનું છે, વર્કશોપ એ જરૂરિયાત છે, લોકો સાઈડ પણ જરૂરિયાત છે, ટીઆરડી પણ જરૂર છે, ટેલિકોમ્યુનિકેશન એ જરૂરી છે, પોઈન્ટ્સમેન એ જરૂરી છે, સ્ટેશન માસ્ટર એ જરૂર છે, ગાર્ડ પણ જરૂરી છે, ટ્રાફિક ઇન્સ્પેક્ટર પણ જરૂરી છે અને આસિસ્ટન્ટ ઓપરેશન પણ જરૂરી છે. એટલે કે તમે રેલવેમાં એક લોઅર લેવલથી મીન્સ એટલે કે તમે એક લોઅર લેવલ જે રેલવેને ચલાવે છે હકીકતમાં એ એન્ડથી તમે જોડાવા જઈ રહ્યા છો અત્યારે ગ્રુપ ડી થી, અને આગળ જતા તો તમે આગળ જતા સ્ટેશન માસ્ટર એ બનશો ને આ જ રેલવેમાં તમે તો કે જે તમે અત્યારે તો કે તમે ગ્રુપ ડી થી લાગો છો આગળ જતા તમે એમાંય આગળ વધી શકશો, એવું પ્રમોશનનો સ્કોપ તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. હા, તો કે આ જે 14 ભૂમિકાઓ, આ જે 14 પોસ્ટો છે એ અલગ અલગ દેખાઈ શકે છે પરંતુ તે બધી એક જ મિશન માટે કામ કરે છે. અને ટ્રેકના નિરીક્ષકથી લઈને એન્જિનના મિકેનિક સુધી, સિગ્નલના ટેકનિશિયનથી લઈને પોઈન્ટ્સમેન સુધી દરેક વ્યક્તિ ભારતીય રેલવેની અખંડ અને સુરક્ષિત યાત્રાનો એક અભિન્ન ભાગ છે. એટલે કે તમને આ પોસ્ટો જોવામાં 14 પોસ્ટો અલગ અલગ લાગે પણ તો કે એ બધા એક જ મિશન માટે કામ કરે છે અને એ મિશન છે તો કે ભાઈ ટ્રેનને સહી સલામત આપણા દેશમાં દોડાવવાની છે અને સહી સલામત રીતે કામ કરે, જેમાં મુસાફરોની સુરક્ષા જળવાઈ રહી અને તો કે માલગાડીઓને જે બધાની એકદમ સ્મૂથ આ તંત્ર ચાલુ કરે એના માટે. એટલે કે તમે ક્યાંયથી પણ કોઈ પણ લવ, ટ્રેકથી લઈ અને તમે તો કે ભાઈ જ્યાં સુધી ટ્રેન ચાલે છે ત્યાં સુધીના કોઈ પણ કર્મચારીને લઈ લો તો એનું એક જ કામ હોય કે ભાઈ આપણું તો કે બસ આપણો આ જ મોટિવ છે કે આપણે પરફેક્ટ સુવિધા સાથે આપવાનું, ને એમાં તો કે એમાં તમને જોડાવાનો મોકો મળી રહ્યો છે એ આ એક્ઝામ છે ગ્રુપ ડી. ઠીક છે, તો હવે તમને કોઈને પણ શંકા હોય એવું મને નથી લાગતું કે ગ્રુપ ડી શું છે. ને આવો વિડીયો મે બી તમે ક્યાંય જોયો પણ ના હોય પણ અહીંયા તો કે અહીંયા સંપૂર્ણ માહિતી એકદમ બ્રીફ માહિતી આપી દીધી છે. બીજી એક વસ્તુ કહી દો કે અહીંયા જેટલી પણ પોસ્ટો છે એમાં તો કે એમાં તમે જો ટેલિકોમ્યુનિકેશન સિગ્નલ છે એમાં તમારી આંખો પરફેક્ટ હોવી જોઈએ, કેમ કે તમારે વિઝ્યુઅલ ઘણી જગ્યાએ તમારે સિગ્નલ જોવા પડે આ તો એના અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડમાં એવું છે કે ભાઈ કલર બ્લાઇન્ડનેસ હોય તો અમુક જગ્યાએ ચાલે, અમુક જગ્યાએ ના ચાલે. તો એ મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ પણ જરૂરી છે. તમને જો એવું હોય કે ભાઈ સાહેબ મેડિકલ સ્ટાન્ડર્ડ માટે પણ વિડીયો લાવો તો આપણે એ પણ લાવશું. ઠીક છે, તો કોમેન્ટમાં લખી નાખજો. બાકી તમારા રિવ્યૂ કમેન્ટ બધું આપજો. એટલે એનો મતલબ કે તમને અહીંયા જોડાવાનો મોકો મળી રહ્યો છે. 22,000 જગ્યાઓ છે. આપણા ઝોનમાં 3,000થી પણ વધારે જગ્યાઓ છે અને સાથે તમને ઘરની નજીક નોકરી મળશે અને પ્રમોશનથી તમે ક્યાંય ને ક્યાંય પહોંચશો. 30,000 પ્લસ સેલેરી પણ મળશે આમાં અત્યારે સ્ટાર્ટિંગમાં, અને તમે આગળ જતા 8મું પગાર પંચ આવે તો પગારે વધશે અને પ્રમોશન લેશો તો પગાર વધવાનો જ છે. તો તમારી પાસે આ ઓપોર્ચ્યુનિટી છે અને આ તો કે સંચાર અને સંચાલન માટે તો કે ટ્રેનને સાચી દિશા અને ગતિ આપતા વિભાગો છે આ બધાય, અને આ બધા વિભાગો છે એ જ મળી અને આ આપણી આખી જે રેલવે સિસ્ટમ છે એ એની ઉપર કામ કરે છે. તો આ ઓપરેશન વિભાગ છે એ પણ અહીંયા રહી ગયું, તો એ પણ આપણે લઈ લીધું છે. ઠીક છે, પોઈન્ટ્સમેન, આસિસ્ટન્ટ, એસએનટી. ઠીક છે, એટલે એનો મતલબ કે ભારતીય રેલવે ગ્રુપ ડી એક નજરમાં તમામ ભૂમિકાઓ તો કે ભાઈ ઇજનેરી વિભાગમાં આસિસ્ટન્ટ પીવે, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ ટ્રેક મશીન વાળા કામ કરે. મિકેનિકલ વિભાગમાં આસિસ્ટન્ટ લોકો સાઈડ, ડીઝલ, આસિસ્ટન્ટ કેરેજ વેગન, આસિસ્ટન્ટ વર્કશોપ વાળા કામ કરે. ઇલેક્ટ્રિકલ વિભાગમાં તો કે આસિસ્ટન્ટ ટીઆરડી, આસિસ્ટન્ટ લોકો સાઈડ, આસિસ્ટન્ટ ઓપરેશન, આસિસ્ટન્ટ ટીએલ અને એસી, આસિસ્ટન્ટ ટીએલ અને એસી વર્કશોપ અને ઓપન લાઈન. અને છેલ્લે તો કે ઓપરેશનમાં આસિસ્ટન્ટ અને પોઈન્ટ્સમેન. આ બંને અગત્યની અને સારી પોસ્ટ છે. આને પેલી પ્રાયોરિટી અપાય અને એવું પ્રાયોરિટી વાળો તમારે વિડીયો જોતો હોય તો એ કહેજો, એ આપણે રાખશું. એટલે એનો મતલબ આ બધી પોસ્ટો મળી અને તમારી બને છે ગ્રુપ ડી, અને એની તો કે એની ભરતી છે. ક્લિયર? એની ભરતી છે. આગળ
વર્કશોપમાં તો કે ભાઈ વર્કશોપમાં અહીંયા તમારું કાર્યક્ષેત્ર પસંદ કરો, વર્કશોપ, ફિલ્ડ કે સ્ટેશન, તમારે ક્યાં જવું, મીન્સ કે તમારે વર્કશોપમાં કામ કરવું છે, તમારે ફિલ્ડ ટ્રેક પર કામ કરવું છે કે તમારે સ્ટેશન યાર્ડમાં કામ કરવું, તો આ તમારી પોસ્ટો. ઠીક છે, આવું તમને ટુ ધી પોઈન્ટ કોઈ નહીં આપ્યું હોય અત્યાર સુધી. તમારે વર્કશોપમાં જવું તો આસિસ્ટન્ટ વર્કશોપ, આસિસ્ટન્ટ લોકોસેટ ડીઝલ, આસિસ્ટન્ટ ટીએલ અને એસી વર્કશોપ સિલેક્ટ કરો. તમારે ફિલ્ડ ટ્રેક ઉપર કામ કરવું તો આસિસ્ટન્ટ પીવે, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ બ્રિજ, આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ ટીઆરડી, બધાનું સમજાવી દીધું. હવે એમ નહીં કહેતા સાહેબ આ શું છે. આગળ તમારે સ્ટેશન કે યાર્ડમાં કામ કરવું તો આસિસ્ટન્ટ કેરેજ વેગન, ટીએલ અને એસી, આસિસ્ટન્ટ ઓપરેશન, આસિસ્ટન્ટ એસટી અને પોઈન્ટ્સમેન, આ બધી સ્ટેશનમાં. તો આપણે તો કે આપણી પ્રાયોરિટી આ હોવી જોઈએ જેથી તો કે આપણે ઘરની નજીક આપણે સ્ટેશન છે ત્યાં આપણે મળી જાય. ક્લિયર? પહેલા પ્રાયોરિટી આને આપવાની. પોસ્ટ પ્રેફરન્સ કેમ આપવા, શું આપવા, એના માટેના વિડીયો પણ એ પણ આપણે આગળ લાવશું. તો એનો મતલબ આ પોસ્ટ વાઇઝ કે ક્યાં તમારી નોકરી રહેશે. ક્લિયર? અને તો કે ભાઈ હવે જે લોકોને આ ગ્રુપ ડી ની એકદમ સ્મૂધ અને સરસ મજાની તૈયારી કરવી છે, એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે, એકદમ નવા કન્ટેન્ટ સાથે, અને એના માટે જ તો કે આ બેન્ચને આપણે ભારત બેન્ચ નામ આપ્યું છે કે આખું રેલવે આખા ભારતને જોડવાનું કામ કરે છે. અને આ રેલવેને જોડવાનું કામ કોણ કરે છે? આખો તંત્રને જોડીને રાખવાનું કામ કોણ કરે? તો કે રેલવેના ગ્રુપ ડીના કર્મચારીઓ. ને એના માટે જ તો કે એના માટે જ એને એક સમર્પિત બેન્ચ, અને એ છે ભારત બેન્ચ, જેની તો કે એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે આના ફોર્મ ફિલિંગ 21 જાન્યુઆરીથી શરૂ થશે. તો આપણે 20 જાન્યુઆરીએ આ બેન્ચ ચાલુ કરશું. 20 જાન્યુઆરીએ આ બેન્ચ ચાલુ કરશું. ત્યાં સુધી તમારા રજિસ્ટ્રેશન ઓપન છે. તમે આમાં ત્યાં સુધી 1999 રૂપિયામાં તમે એડમિશન લઈ શકો છો. આપણા એનટીપીસીના તમે ક્લાસ જો, બધી વસ્તુ જો, કન્ટેન્ટ જો, પછી તમને અનુકૂળ આવે તો આ બેન્ચ છે એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે એકદમ પરફેક્ટ તૈયારી કરાવશું. ઠીક છે? જેમાં તમારા બધા અભ્યાસક્રમ સાથે બધા વિષયો, 4 વિષય છે આમાં: ગણિત, રીઝનિંગ, તમારું જનરલ સાયન્સ અને જીકે. એમાં જીકેમાં કરંટ અફેર જ વધારે આવે, તો એ તમારે એકદમ સંપૂર્ણ પદ્ધતિસરની. બીજું તો કે આપણે આ રેલવે માટે એક સામાન્ય જ્ઞાન, એની સાથે સાથે ગણિત અને રીઝનિંગ, આ કોમ્બો વાળી જે બુકો છે એ પણ આપણે લાવીએ છીએ. એ પણ આવનારા સમયમાં આવતા 15 થી 20 દિવસમાં બુક્સ પણ આપણી માર્કેટમાં આવી હશે. જેની સામાન્ય જ્ઞાનની બુક છે, એકદમ કહેવાય ને કે અલગ જ વેમાં ડિઝાઇન કરી છે અને એકદમ સરસ મજાની બુક બનાવી છે, જે તમને રેલવે, એસએસસી, બેન્કિંગ કોઈ પણ એક્ઝામ આપશો ને એમાં તમને અનુકૂળ થશે. એકદમ અપડેટેડ બુક છે, અને એમાં તો ઘણી મહેનત કરી છે ભાઈ. મેં આ બુકોમાં ઘણી મહેનત કરી છે બધામાં, અને એમાં પોતાના કહેવાય ને કે પર્સનલ જે એફર્ટ છે લગાવ્યા છે, અને એકદમ સરસ મજાની બુક છે એ બનાવ્યું છે. તો એ બુકો આવી હશે. તમારે બુક સિવાય તો કે આની અલગ રહેશે પ્રાઇસ. એમને કહેતા સાહેબ 1999 આવી જાય. તો આ બેન્ચની પ્રાઇસ છે. જોઈન થવા માટે આમાં કૂપન કોડ જો તમારે લેવો હોય તો કૂપન કોડ 100 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ લેવું હોય તો તમારે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી દેવાનો. ડાયરેક્ટ તમે અમારી એપ્લિકેશનથી જોઈન થઈ શકો, અને એકદમ પદ્ધતિસરની જો તૈયારી કરવી હોય મિત્રો, અને રેલવેમાં લાગવું હોય નોકરી, અને સપનું સાકાર કરવું હોય ને તો આવી જાજો. ઠીક છે? ચાલો. ને બાકી તમારા કંઈ કમેન્ટ, કંઈ સજેશન કે કંઈ પણ તમારે હોય તો કહેજો. બાકી તમારી રેલવે કારકિર્દીની સફર અહીંથી શરૂઆત થાય છે, અને આ સફરમાં તમારે જોડાવવું છે એના માટે તો કે ભાઈ બધા જે જોડાશે બધાને ખૂબ ખૂબ અભિનંદન. ઠીક છે? અને આપણે જોડાવાનું છે, એક પોસ્ટ આપણે લેવાની છે, અને જો લેવી હોય ને પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો તમારા માટે ઓપન જ છે, દ્વાર ખુલ્લા છે, પણ મહેનત અને તૈયારી કરવી પડશે. ઠીક છે? ચાલો, તો આશા રાખું કે આ કન્ટેન્ટ વસ્તુ તમને સમજાણી હશે, સારી લાગી હશે, અને આવા જ કોઈ નવા કન્ટેન્ટ, નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.